દસ્તાવેજો બનાવી અને મિલકત પડાવી લેવાનો જે કૌભાંડ સામે આવી રહ્યો છે તેનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય છે। ખોટા દસ્તાવેજો બનાવી અને મિલકત પડાવી લેવાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। બનાવટી દસ્તાવેજો વડે કરોડો રૂપિયાની મિલકતનું 3 વખત વેચાણ કરી નાખવામાં આવ્યું છે। વાડજ પોલીસે મુખ્ય સૂત્રધાર ઇમરાન મેમણની ધરપકડ કરી લીધી છે અને આગળની તજવીજ હાથ ધરી છે। આ મકાન ઉપરાંત પણ આરોપી વિરુદ્ધ અનેક અરજીઓ કરવામાં આવી રહી છે। अन्य आरोपी मनोज शाह ने लई અને પોલીસ તપાસ શરૂ કરી નાખવામાં આવે છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી છે। ખોટા દસ્તાવેજો બનાવી અને મિલકત પડાવવાનો જે કૌભાંડ હતો તેનો પર્દાફાશ અત્યારે થઈ ચૂક્યો છે। એક મુખ્ય સૂત્રધાર છે તેની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે। બનાવટી દસ્તાવેજો વડે કરોડોની મિલકતનું 3 વખત વેચાણ કરવામાં આવ્યું હતું। વાડજ પોલીસે મુખ્ય સૂત્રધાર ઇમરાન મેમણની ધરપકડ કરી છે। આ મકાન ઉપરાંત પણ આરોપી વિરુદ્ધ અનેક અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે। अन्य 2 आरोपी છે તેઓ અત્યારે ફરાર છે જેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। मनोज શાહને લઈ અને તપાસ હાથ ધરાઈ રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોન લાઈન પર જોડાયા છે। રવિ, ખોટા દસ્તાવેજો પડાવી અને મિલકતનું 3 વખત વેચાણ કરવામાં આવ્યું છે, શું કહેશો આપ? जी बिल्कुल, तो जो बात કરવામાં આવે તો જે પ્રમાણે ગેરકાયદેસર રીતે ખોટા દસ્તાવેજ બનાવીને જે મકાન પચાવી પાડવાનું જે સમગ્ર કાવતરું છે તે કાવતરું સામે આવ્યું છે। વાડજ વિસ્તારની જે ઘટના છે તે ઘટના સામે આવી છે। થોડા વર્ષો અગાઉ જે ભાડવાદ હતો તે ભાડવાદે સમગ્ર કાવતરું રચી અને વિદેશમાં રહેતા મકાન માલિકનું જે મકાન છે તે ખોટા દસ્તાવેજ બનાવીને પોતાના નામે કરાવી દીધું હતું। ત્યારબાદ સમગ્ર મામલો છે તે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ છે તે ફરિયાદ નોંધી હતી અને તેમાં મુખ્ય સૂત્રધાર એટલે કે ઇમરાન મેમણ નું ધરપકડ છે ધરપકડ કરી લેવામાં આવી હતી। જો વાત કરવામાં આવે તો મકાન માલિકના નામે ખોટા દસ્તાવેજો બનાવી અને ખોટી સહીઓ કરીને જે મકાન છે તે મકાન બારોબાર બીજાને વેચી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ ભાડુઆત દ્વારા સમગ્ર કાવતરું રચીને પોતે મકાન માલિક હોવાનો દાવો છે દાવો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ વિદેશમાં રહેતા મકાન માલિકને થતાં મકાન માલિક દ્વારા ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી। 3 લોકો વિરુદ્ધ ફરિયાદ છે તે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી મુખ્ય સૂત્રધાર ઇમરાન મેમણની ધરપકડ છે ધરપકડ કરી લેવામાં આવી છે, જેમાં એક આરોપી વિદેશ ભાગી ગયેલ છે અને એક આરોપીનું છે તે મોત થયેલું છે। હવે જોવાનું એ રહ્યું કે જે વિદેશ ભાગી ગયેલો આરોપી છે તેને પકડવા માટે પોલીસ કેટલા અંતે મહદ સફળ થાય છે। જી રવિ, માહિતી આપવા બદલ ધન્યવાદ। ખોટા દસ્તાવેજો બનાવી અને મિલકત પડાવવાનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। સમગ્ર ઘટના સામે આવી રહી છે, જેમાં બનાવટી દસ્તાવેજો વડે કરોડોની મિલકતનું 3 વખત વેચાણ કરવામાં આવ્યું હતું। વાડજ પોલીસે મુખ્ય સૂત્રધાર ઇમરાન મેમણની ધરપકડ કરી છે અને એની શોધખોળ હાથ ધરી। એક ગુનો વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો 406, 420, 467, 68, 71 એટલે ફોર્જરીની અને ચીટિંગ સાથેની ફરિયાદ દાખલ થઈ હતી। એમાં મુખ્ય 3 આરોપી હતા। એમાં પ્રથમ આરોપી જે છે ઇન્દ્રજીત રાવલ એ મૃત્યુ પામેલ છે। જે બીજા નંબરનો આરોપી છે ઇમરાન હુસૈન એ હાલમાં પકડાયો છે અને ત્રીજા નંબરનો આરોપી છે એમને મનોજ શાહ એને આગોતરા જામીન મંજૂર થયા હતા। મુખ્ય એ હતું કે એક પ્રોપર્ટી હતી, મકાન હતું હરિદાસ કોલોનીમાં 1 કરોડ 71 લાખનું અને આ લોકોએ એનું ફેક પાવર ઓફ એટર્ની બનાવીને બીજાને વેચી કાઢ્યું હતું અને એના અનુસંધાને આ ગુનો નોંધાયો હતો। 2022માં આ ગુનો નોંધાયો હતો, ત્યારથી વચ્ચે હાઈકોર્ટમાં પણ આમની જામીન અરજી રદ થઈ હતી। એના પછી આ બીજા નંબરનો જે આરોપી છે ઇમરાન હુસૈન એ નાસ્તો ફરતો હતો। હાલમાં ડીજી સાહેબ અને કમિશનર સાહેબ તરફથી ડ્રાઈવ ચાલતી હતી નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે અને તહેવારો આવે છે એના અનુસંધાને પણ જે પણ અગાઉના ગુનેગારો છે પકડવાના બાકી એના માટે ડ્રાઈવ ચાલુ હતી। એના અંતર્ગતમાં આમાં આપણે મહેનત કરી હતી અને આ જે બીજા નંબરના આરોપી છે ઇમરાન હુસૈન એને એના ઘરેથી પકડ્યા હતા અને અટક કર્યા।